યમુનાજીની આરતીમાં આજ સુધી ગાતા હતા કે શ્રી યમુનાજી ચુંદડી ઓઢીને કેવા સુંદર લાગે, અને એનો કાંઈક દર્શન આપણે બધાએ ગઈકાલના મનોરથમાં કર્યો. શ્રી યમુનાજી તો અવિરત અને અખંડ પોતાના નિજ ભક્તોના ઉદ્ધાર માટે વહી રહ્યા છે. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે, ताते अति आतुर जो થાય. श्री यमुना जी अपने भक्तों के चित्त की वृत्ति को जानते हैं. आ जीव, आ पुष्टि जीव અને પ્રભુ સિવાય બીજે કશે આનંદ આવવાનો નથી. ભક્તના ચિત્તની વૃત્તિને જાણે છે. એને ગમે તેટલું લૌકિક અનુકૂળ થઈ જશે, એનું ધાર્યું લૌકિક બધું મળી જશે, પણ આ પુષ્ટિ જીવને પ્રભુ પ્રાપ્તિ વગર આનંદ અનુભવ થવાનો નથી. શ્રી યમુનાજી જાણે છે આ પુષ્ટિ જીવ. જો તમે બધા વિશેષ જીવો છો, સાધારણ નથી. ભગવાને જે સંસાર ચલાવવા માટે સૃષ્ટિ બનાવી છે એમાં માના તમે નથી. મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં આપણને એ તો સમજાવે છે કે તમને કંઈક જુદા ઘડ્યા છે ઠાકોરજી, અને એટલા માટે સંસારી લોકોને અનુકરણ કરવા જતાય નહીં, તમને આનંદ નહીં આવે. જુદા છો, તમારા લક્ષ્ય જુદા છે, તમારું અસ્તિત્વ જુદા માટે છે, તમારું આવવું આ ભૂતલ પર કોઈ જુદા કારણથી છે. અને એટલા માટે સાધારણ લોકોનું અનુકરણ કરીને તમે એના જેવા થવા જશો ને, કદાચ એની જગ્યાએ આવીને બેસી શકશો, કદાચ એ સ્થાને આવીને બેસી શકશો, કદાચ એના જેવું સામર્થ્ય મેળવી શકશો, પણ ત્યાં બેસીને પણ તમને આનંદ નથી આવવાનો. કારણ કે તમારો આનંદ કંઈક જુદો છે. જેને જેવી પ્રકૃતિથી ઘડ્યા હોય એને એમાં જ આનંદ આવે. તમો ગુણ પ્રધાન કોઈને ઘડ્યો હોય તો એને પ્રમાદમાં જ આનંદ છે, રજોગુણ પ્રધાન છે એને તો પ્રવૃત્તિમાં જ આનંદ છે, સત્વગુણ પ્રધાન કોઈ હોય તો એને ધર્મમાં જ આનંદ છે. પણ આ નિર્ગુણી સૃષ્ટિનો આનંદ કેવલ ને કેવલ પ્રભુમાં જ સ્થિત છે. પ્રભુની બાદબાકી કરી તમે જીવનના મોટામાં મોટા પદાર્થોને મેળવી લેશો, પણ જ્યાં સુધી મેળવેલા પદાર્થો પ્રભુને ધરશો નહીં ને ત્યાં સુધી એમાં આસ્વાદ આવવાનો નથી, તેમાં સુધી આનંદ આવવાનો નથી. આ એક નિશ્ચિત વાત, આ તમારી પ્રકૃતિ છે. ભલે. અને એટલા માટે જેમ પેલું કહે કે ઘેટાના બચ્ચા જોડે પેલું સિંહનું બચ્ચું રહેવા લાગ્યું અને ભૂલી ગયું ને ઘેટાના બચ્ચાની જેમ બોલવા લાગ્યું, અને એકવાર સિંહે ધાડ કરી અને ઘેટાના બચ્ચાઓ ભાગ્યા, સિંહનું બચ્ચું ભાગ્યું. સિંહે દોડતા દોડતા જઈને બચ્ચું પકડ્યું પોતાનું. પેલું કે ના, મને મારતા નહીં, મને ખાતા નહીં. પકડીને લઈ ગયા. સરોવર હતો એના કિનારે. કહ્યું, જો ચહેરો મારો જો ને તારો જો. એને થયું કે મારો ચહેરો તો સિંહ જેવો છે, હવે હું જેવો અવાજ કરું એવો અવાજ કર. ધાડ મારી સિંહે, અને પેલાએ પણ અત્યાર સુધી તો ઘેટા જેવું બોલતું હતું, પણ સિંહ જેવી ધાડ થઈ. સ્વરૂપનું જ્ઞાન થયું. એમ મહાપ્રભુજી આપણને વૃંદાવન એટલે જ મોકલ્યા છે કે આ ભાગવતના અરીસામાં આપણો ચહેરો જોઈ યાદ કરી લઈએ કે તમે સિંહના બચ્ચા છો, તમે કોઈ ઘેટાની જેમ સંસારમાં જીવવા માટે નથી આવ્યા. તમારું ઉદ્દેશ્ય, તમારું લક્ષ્ય, તમારું ઘડતર, તમારું સર્જન એ કોઈક જુદા ઉદ્દેશ્ય સાથે છે. હા, માનવ દેહમાં છીએ, સંસારમાં છીએ, બધી જવાબદારીઓ નિભાવતા નિભાવતા પણ આપણે શેના માટે છીએ એ ભૂલવું નહીં. જેમ તમે કોઈ સ્ટેશને ક્યાંક જતા હો ટિકિટ કપાવીને ટ્રેનમાં, ત્યાંની મજા એ માણો. હવે અમદાવાદથી નીકળ્યા હશે ને વડોદરા આવે તો બધા ચેવડો લેવા ઉતરે, એમાં કોઈ વાંધો નહીં, તો ઘારી લેવા ઉતરે, એમાં કોઈ વાંધો નહીં. પણ કઈ ત્યાં રહી નથી જતા તમે તો ટાઈમ થાય એટલે પાછા ટ્રેનમાં ચડી જાઓ, અરે અમારે તો વ્રજમાં જવાનું છે. એ ધ્યાન છે તમને. તો આ જીવનની યાત્રામાં અનેક પડાવ પર જતા હોય ને એક એક્ઝિટ ચૂકી જાઓ એટલે પછી ગયા. પછી પાછું આમ 10, 20, 25 કિલોમીટર જઈ પછી તમે શું શોધો? યુ ટર્ન. હવે તો ઇન્ડિયન હાઈવેમાં પણ થઈ ગયું છે. અને યુ ટર્ન લઈને પાછા તમને લગે મારું ડેસ્ટિનેશન તો ગયું, એટલે યુ ટર્ન લઈને પાછા આવો. એમાં ભાગવત કથા છે ને, જીવનનું યુ ટર્ન લેવાની જગ્યા છે.
કારણ કે જ્યાં જવાનું હતું એ ચૂકી ગયા, અને એટલે ક્યાંય આગળ નીકળી ગયા. માણસ જગ્યા ગોતે છે કે પાછો ક્યાંથી વળો. ક્યાંક આ 7 દિવસનું આયોજન, ક્યાંક આ વ્રજોત્સવ એ આપણા યુટર્નનો એક મોકો આપણને મળી જશે કે જીવનની દિશાને ફરી ક્યાંક જે ગંતવ્ય તરફ જવાનું છે ત્યાં વળવાનો એક મોકો, એક પ્રેરણા આપણને આપીને જશે. મુખોદરાદી પરમાનંદ રૂપ પરમાત્માએ પોતાનામાંથી પ્રગટાવ્યા છે, પોતાના માટે. હું ભગવાન માટે છું, હું ભગવાનનો છું. આ જેને સતત યાદ, અને આ શબ્દો નથી, ચાક્ષરને કોઈ શબ્દ ન માનતા, એ તો એક સૂઝ છે. હું કૃષ્ણનો છું. આ એક સૂઝ છે. અને સૂઝ સાથે જ્યારે માણસ જીવતો હોય, ગમે તેવા પ્રલોભનો મળે, પણ મનમાં પ્રગટેલી એ સૂઝ, એ જ્ઞાન જો વિસ્મૃત ન કરે તો કોઈ બંધન એને લાગતા નથી. તો શ્રી યમુનાજી એ તો જીવ પર કૃપા કરવા માટે આવી છે કે આ પુષ્ટિ જીવને, જે વાર્તા સાહિત્યના શબ્દોમાં કહું, રૂકમણી મળ્યા અને પૂછ્યું કેમ રહો છો, ગુસાઈજીએ પૂછ્યું, અને ત્યારે કહું પેટ ભરીને ખાઈએ છે, નીંદ ભરીને સૂઈએ છે. ક્યાંક વ્રજમાં આવીને તમને એમ નથી લાગતું કે પેટ ભરીને ખાઈએ છે, નીંદ ભરીને સૂઈએ છે? મૂળ વાત, ભાવના તો એ છે કે આ 84 લાખ યોનિમાં ભટકતા રહ્યા, પણ આ જન્મમાં મહાપ્રભુજીએ કૃપા કરી ઠાકોરજીને પધરાવ્યા, અને એમને ભોગ ધરી પ્રસાદી કણિકા લીધી, તો હવે પેટ ભરાયું અમારે. હવે તો આત્માને ઓડકાર આવ્યો. નીંદ ભરીને સુઈ, બહાર ગમે તેટલું ભરો પણ હવે પોતાના ઘરમાં, નિજ ગૃહમાં આવ્યા. શ્રી વલ્લભનું ઘર આપણને મળ્યું, નંદ બાબાનું ગૃહ મળ્યું, નંદ ગૃહ, વલ્લભ ગૃહ. કેવા કેવા સુંદર ઘર મળે. આપણા તો ઘર એ જ છે. રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે, નંદ કે દ્વાર. આપણે ત્યાં તો કેટલા પદો છે. આપણું ઘર કયું છે? વૈષ્ણવનું ઘર એ કેવલ કોઈ મકાન નથી, કેવલ કોઈ ઘર નથી, એ તો નંદાલય છે. કારણ કે ઠાકોરજી બિરાજે છે. અને આ ભાવના સાથે આપણે ઘરે રહીએ છીએ. વિચાર કરો ને, ઉત્તમ થવા માટે ક્યાંય કંઈ બહુ મહેનત કરવાની જરૂર જ નથી હોતી. હું તો ઘણી વાર કહું, તમારે લાખોમાં એક થવું છે, એના માટે શું મહેનત કરવી પડે, કેટલી રાત જાગવી પડે, શું મેળવવું પડે, ક્યાં પહોંચવું પડે? કાંઈ નહીં. તમારો ક્રોધ છોડી દો, લાખોમાં એક થઈ જશે. લાખો લોકોનો છૂટતો નથી. તમારી ઈર્ષા છોડી દો, લાખોમાં એક થઈ જશો. લાખો લોકોનો છૂટતો નથી. તમારો દ્વેષ છોડી દો, લાખોમાં એક થઈ જશો. લાખો લોકોનો છૂટતો નથી. તો લાખો લોકોમાં એક થવા માટે લોકોને એમ થાય કે કોઈ સિદ્ધિ, ક્યાંક કોઈ પદ ઉપર, ક્યાંક કોઈ સત્તા ઉપર, ક્યાંક કોઈ ચોટી ઉપર પહોંચવું પડે. અરે ના, આ સોફામાં બેઠા બેઠા લાખોમાં એક થઈ જવાય. સાવ સરળ છે. મોટા મોટા કામો બહુ સહેલા હોય છે, નાના કામો જ અઘરા હોય છે. પ્રભુને પામવું બહુ જ સરળ છે, સંસાર પામવું બહુ અઘરું છે. એક સંત પાસે એક વ્યક્તિ આવ્યો ને કહેવા લાગ્યો કે તમે તો બહુ મોટા મહાત્મા, આખું સંસાર છોડીને ભગવાનને ભજો છો, આટલા મોટા ત્યાગી, કે મારા કરતા તું મોટો ત્યાગી છે. કે હું ક્યાંથી ત્યાગી? કે મેં તો તુચ્છ સંસાર ભગવાન મેળવવા માટે છોડ્યો, પણ તું તો ભગવાનને છોડી સંસાર મેળવવા માટે કોશિશ કરે. મોટી વસ્તુ તો તે છોડી છે, મારા કરતા મોટો ત્યાગી તું છું. મૂળ વાત એ છે, કેટલું સરળ અને સહજ છે સારા થવું. ખરાબ થવા માટે કેટલી મહેનત કરવી પડે. આપણી તકલીફ સારા કહેવડાવવા માટે કેટલી મહેનત કરીએ છીએ, એનાથી અડધી સારા થવાની કરીએ ને તો ખરેખર સારા થઈ જઈએ. લોકો મને સારું કહે એના માટે કેટલી મહેનતો આપણે કરીએ, એના કરતા સારા થવામાં કાંઈ મહેનત નથી. સાવ સહેલું છે. મોટા મોટી સિદ્ધિઓ તો બધી બહુ સહેલી હોય છે. આ નાના નાના લૌકિકના કાર્યો પામવા એ જ કઠિન છે. સંસાર આજ સુધી કોઈ પામી શક્યું નથી અને કમાવાનું પણ નથી. પ્રભુ અનેકે પામ્યા છે અને સહજ છે, સરળ છે. બસ બાળક સામે બાળક બનીને બેસી જાઓ. એ બાલકૃષ્ણની સામે નિર્દોષતા લઈને બેસો. નાનકડું બાળક હોય, કેટલો મોટો માણસ હોય, એ જ્યારે પોતાના પોતરાને રમાડતો હોય ને તો એના જેવી તોતલી ભાષા બોલવા લાગે. આપણે લાગે આટલો ભણેલો ગણેલો, એને તો લેંગ્વેજમાં PhD કર્યું છે અને આવું તોતલું બોલે છે. હવે PhD પણ જો બાળકની આગળ બતાવવા જાવ ને
તો ન સમજી શકે, ન આત્મીયતા કેળવી શકે. બાળક સાથે તો બાળક જ થવું પડે, તો જ એનું મન જીતાય, તો જ એનો પ્રેમ જીતાય. એમ જ પ્રભુ પાસે જઈએ અને લૌકિકતા લઈને જઈએ તો એને કેમ પામી શકાય? શ્રી યમુનાજી કૃપા કરી આ જીવને ભગવત સંયોગ કરાવે છે. ગઈકાલે જે ભાગવત, આપણે તો ભાગવત કથામાં પ્રવેશ કરવાનો છે. ગઈકાલે આપણે જે ચર્ચા તો ગઈકાલનો જે આનંદ આપણે લીધો ચુંદડી મનોરથનો, અને ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે, ભાગ્ય સૌભાગ્યની દાત્રી શ્રી યમુનાજી છે. ભાગ્ય લઈને આવ્યા હતા અહીંયા, કે આપણું મધ ભાગ્ય તું કે અહીંયા આવ્યા, પણ કાલે યમુનાજીનો મનોરથ કરી આપણે બધા સૌભાગ્યશાળી થઈ ગયા છે. મનમાં મનોરથ જાગે એ ભાગ્ય, અને ઠાકોરજી એને પૂરો કરે એ સૌભાગ્ય. મનોરથનું સામર્થ્ય ને સંજોગ આપે એ ભાગ્ય, અને મનોરથ પૂર્ણ થયાનો આનંદ મળે એ સૌભાગ્ય. શ્રી યમુનાજીએ કાલે કેવી કૃપા કરી! આંખોએ મનોરથ આનંદ કરતા કરતા શ્રી યમુનાજીને લાલ લડાવતા લડાવતા એમનું ચિંતન કરતા કરતા શ્રી યમુનાજીની ગોદમાં બેઠા હોય એ રીતે આપણે બધા બેસીને એ યમુના માનું આનંદનો હૂંફનો અનુભવ આપણે બધાએ કર્યો. અસ્તુ ગઈકાલે કથાનો જે દર્શન આપણે કરી રહ્યા હતા, પ્રથમ સ્કંદમાં આપણે પ્રવેશ કર્યો હતો. શોકાતુર થયા છે વ્યાસજી. આટલા ગ્રંથો, વેદોના વિભાગ થયા, મહાભારત જેવો ગ્રંથ રચાયો, મનમાં હજી સંતોષ નથી, આનંદ નથી. જેના માટે સર્જન થયું હોય એ કાર્યમાં ન લાગો ત્યાં સુધી આનંદ ક્યાં થવાનો? તમે ગમે તેટલા કાર્યો લૌકિકના કરી લો, પણ જ્યાં સુધી ભગવત સેવા અને સત્સંગમાં નહીં જોડાવ ત્યાં સુધી કંઈક ખાલીપણું તો ચોક્કસ લાગશે. એમ લાગશે કે બધું જ મેળવ્યું પણ હજી કંઈક ખૂટે છે. પણ એ જ વ્યક્તિ અડધો કલાક ઠાકોરજી આગળ બેસે, કથામાં બેસે, ત્યારે ચિત્તમાં કેવો આનંદ આવે! એમ લાગે કે આના માટે જ કદાચ જીવન હતું, આનાથી જીવનની પૂર્તિ થાય છે, એવો અનુભવ થાય. અને જ્યાં વ્યાસજીને શોક થયો, આપણે ત્યાં તો દરેક ગ્રંથો, એ ગીતાજી હોય તો અર્જુનનો શોક જુઓ, એ રામાયણ જુઓ તો વાલ્મીકીજીનો શોક, અને શ્રીમદ ભાગવતમાં વ્યાસજીનો શોક. શોક એટલા માટે છે કે ભાગવતને જાણે તો છે, કારણ કે આગળ પદ્મપુરાણ આદિમાં મહાત્મ્ય લખ્યું છે, અને કોઈનું મહાત્મ્ય ક્યારે ગાઈ શકાય? જ્યારે એને જાણતા હોય. પણ ગુરુ મુખે ભાગવત સાંભળવું છે, અને સામેથી નારાયણ 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 સ્વયં નારદજી પધાર્યા. આપણે લોકોએ નારદજીને કેવું પાત્ર ચિતરી નાખ્યું છે આ સિરિયલો જોઈ જોઈને, કે એમ લાગે કે લડાવે નારદ, ઝઘડાવે નારદ. નારમ જ્ઞાનમ દદાતિ ઇતિ નારદમ, જે જ્ઞાન આપે નારદ. જેટલા હિન્દુ ધર્મના ધર્મગ્રંથો છે બધાના કેન્દ્રમાં નારદજી રહેલા છે. આપણે દરેક શાસ્ત્રો તમે જોયું, દરેક શાસ્ત્રોમાં બહુ જ મહત્વની ભૂમિકા નારદજીની. ભક્તિ માર્ગના આચાર્ય છે, ભગવાનનો અવતાર છે, એટલે એમને કેવલ હાંસીનું પાત્ર નહીં બનાવી લો. હા, કેટલાક એવા પ્રસંગો છે, એટલે કે નારદજી એવા ભક્ત છે કે પોતાના માથે આળ ઓઢીને પણ ભગવાનના કાર્યો કરવામાં મદદ કરે છે. બધો દોષનો ટોપલો ઢોળાય નારદજી પર, પણ લીલા તો ઠાકોરજીની હોય. સર્વ લીલા કરતા પ્રભુ જ છે, એટલે પ્રભુના કાર્યો કરવામાં પોતે અપયશ ઓઢી લે પણ પ્રભુનું કાર્ય કરે, એવા નારદજી છે. નારમ અજ્ઞાનમ ખંડયતિ ઇતિ નારદ, જે અજ્ઞાનનું ખંડન કરે એ નારદ છે. અને જીવનમાં શોક હોય એવા સમયે કોઈ સંતનો પ્રવેશ જીવનમાં થાય. સંત સિવાય શોકનું નિવારણ કોઈ નહીં કરી શકે. સંસારનો વ્યક્તિ પોતે દુખી છે તો દુઃખમાં વધારો કરશે, આશ્વાસન આપશે, દુઃખ દૂર નહીં કરી શકે કોઈ ગુરુની કૃપા, કોઈ. અને આપણે તો ભાગ્યશાળી એવા છીએ કે સંત અને વસંત આ બંને આપણને મળી છે. સંત બનીને ભાગવતજી પધાર્યા છે આપણા શોકનું નિવારણ કરવા, અને વસંત ઋતુ ઠાકોરજીનું આગમન થયું છે. જેમ સંત જીવનમાં આવે અને જીવન કેવું ખીલી જાય, એમ વસંતની જેમ સંતના આગમનથી પણ જીવન ખીલે છે. શીતકાળમાં બધા જ પત્તાઓ ખરી ગયા હોય, પુષ્પો ન ઉગતા હોય, ને વસંત આવતા જ કૂપળો ફૂટવા લાગે, ચારે બાજુ પુષ્પો ઉગવા લાગે.
એમ જ સંત જ્યારે જીવનમાં આવે ત્યારે શુષ્ક જીવન પણ હરિયાળું થઈ જાય. શોકાતુર થયેલા વ્યાસજી અને વસંત બનીને આવ્યા સંત એવા નારદજી ઉભા થઈને વંદન કર્યા છે, સ્વાગત કર્યું છે. અરે શોક શેનું છે? આટલા ગ્રંથો રચ્યા, હજી ચિત્તમાં આનંદ કેમ નથી? નારદજીએ કહ્યું આનંદ આવશે પણ નહીં, કારણ કે જ્યાં આનંદ છે એ આનંદને પ્રગટાવ્યું, કારણ કે આનંદની અનુભૂતિ અને આનંદની અભિવ્યક્તિ આ બંને થશે ત્યારે જ આનંદનો અનુભવ થશે. કહ્યું નારદજી પોતે કહેવા લાગ્યા, પોતાના પૂર્વજન્મની ગાથાઓ કહી છે, 3 જન્મની કથાઓ કહી. દાસી પુત્ર હતો, મહાપુરુષોની કૃપાથી બુદ્ધિ નિર્મલ થઈ. માને કહ્યું કે મને મહાપુરુષો સાથે જવા દો, ન જવા દીધો. મહાપુરુષો ગામ છોડીને જતા રહ્યા. માતા એકવાર ગૌશાળામાંથી જતી હતી ને સર્પે દંશ દીધો, મૃત્યુ પામી. એકલો હું, કોઈ નહોતું મારું, અને ઉત્તર દિશા તરફ મેં પ્રયાણ કર્યું. ચિત્તમાં કેવલ ને કેવલ ભગવત ગુણગાન હતા. ભગવાન સિવાય મારા મનમાં બીજું કોઈ બાકી ન રહ્યું, કોઈ તત્વ અંદર ન રહ્યું. એવી મહાપુરુષોની કૃપા મારા પર થઈ. જતા જતા કેટલા નદીઓ પર્વતો ને પાર કરતા કરતા વિશાળ વૃક્ષ દેખાયો, એની નીચે બેસીને પ્રભુનું ધ્યાન કર્યું. ધ્યાનમાં પરમાત્મા આવ્યા. કહ્યું કે નારદ, આ જન્મમાં તને મારો અનુભવ નહીં થાય. પ્રલય કાળ નજદીક છે, પ્રલય થશે ને બધું મારામાં સમાઈ જશે. ફરી સૃષ્ટિનું સર્જન થશે, ત્યારે બ્રહ્માજીના પુત્ર રૂપે તમારું પ્રાગટ્ય થશે, મારો અવતાર બનીને પ્રગટ થશે. જેમ કહ્યું એમ જ થયું. અને સૃષ્ટિના પુનઃ સર્જન દરમિયાન બોલો નારદ ભગવાન કી જય. નારદજીનું પ્રાગટ્ય ત્રિલોકમાં પરિભ્રમણ કરે છે, ભગવદ નામનો યશ ગાય છે. અને જેના મુખમાં ભગવાનનો યશગાન હોય, પ્રભુનું ગુણગાન હોય ને એને બધે પ્રવેશ મળી જાય. ભગવદ નામ જેના મુખમાં છે એનો રસ્તો સાફ ભગવાન કરી આપે. એને ક્યાંય રૂકાવટ જીવનમાં આવતી નથી, કારણ કે એનો સહારો ભગવાનનું નામ છે. જીવનમાં આપણું બળ કયું, આપણી તાકાત કઈ? કમજોર વસ્તુ અને વ્યક્તિને પોતાનું બળ માનશો ને તો ખરા ટાઈમે દુખી થવાનો વારો આવશે. આપણે બધા કમજોર વ્યક્તિઓને, કમજોર વસ્તુઓને પોતાના જીવનનો આધાર માનીને બેઠા કે આ છે ને એટલે વાંધો નથી. એ પછી કોઈ પણ લૌકિક પદાર્થ, વસ્તુ, વ્યક્તિ હોઈ શકે છે. અરે કમજોર વસ્તુઓનું પકડવાથી ખરા ટાઈમે ડૂબી જવાય છે. પણ જેને ભગવાનનો હાથ પકડ્યો છે, એટલે તો સુરદાસજી પડતા હતા ને પ્રભુએ હાથ પકડ્યો ને કહ્યું, બૈયા છુડા. ઠાકોરજી ભાગ્યા પછી પકડવા ગયા તો કે બૈયા છુડાએ જાત હો નિર્બલ જાની મોહે, અગર હૃદય છુડા કે ભાગ શકો તો મરદ બખાઉં તો. પ્રભુ કદાચ હાથ છોડી શકો, પણ ભક્તોના દિલમાંથી કેમ જઈ શકો? એ તો પ્રભુની પણ તાકાત નથી. તમારાથી દૂર થવું પ્રભુને ગમતું જ નથી. અને સાચું કહું ને તો પ્રભુમાં એટલી તાકાત નથી કે તમને છોડીને જાય. કારણ મહાપ્રભુજીએ એમ તમને તમારા માથે પધરાયા છે. એટલે તમે એવી ચિંતા ન કરતા કે સેવા બનતી નથી, કે પછી ઠાકોરજીનું શું થશે, પ્રભુનું કેમ કરીને સાચવીશું. અરે આપણે શું સાચવવાના, એ આપણને સાચવીને બેઠો છે. એ બધું જ ગોઠવતો જાય. કારણ કે ડર એને છે કે જો પ્રતિકૂળતા આવશે ને તો આ મને છોડી દેશે. તમને એમ લાગે કે સેવા છૂટી જશે, તમારા કરતા મોટી બીક એને છે કે જો મેં અનુકૂળ ન કરી આપ્યું તો આ મને મૂકી દેશે, આ મને પધરાઈ આવશે. એટલે સમય આવે એટલે બધું ઠાકોરજી ગોઠવે. તમે તમારા મનથી ઠાકોરજીને, તમારા દૃષ્ટિકોણથી પ્રભુને જુઓ છો. ક્યારેક પ્રભુના મન અને એમના દૃષ્ટિકોણથી તમને જોયા છે? જેટલા સુંદર આપણી નજરે ઠાકોરજી આપણને લાગે છે, એનાથી અધિક સુંદર પ્રભુની નજરથી આપણે એને લાગતા હોઈએ છીએ. એટલા પ્રિય આપણે એને લાગતા હોઈએ છીએ. એટલે આપણે તો એક પક્ષના પ્રેમનો વિચાર કરીએ છીએ. સેવામાં તમે ભલે ફરિયાદ કરો કે મારું મન ભટકે છે અને મન નથી લાગતું, એક વસ્તુ યાદ રાખો, સેવામાં તમારું મન ભટકતું હશે, પણ ઠાકોર એનું મન તો ચાર. અને એ અપ્રસને જોયું છે, એ લોકો એને પુષ્ટિ માર્ગ માની બેઠા છે. એ પુષ્ટિ માર્ગ નથી, એ તો હિન્દુ ધર્મની વ્યવસ્થા છે.
આ તો આપણે શાસ્ત્રોને વધારે સ્ટ્રિક્ટલી ફોલો કરીએ છીએ એટલે લોકોને એમ લાગે કે આ પુષ્ટિ માર્ગનું બધું છે. આ પુષ્ટિ માર્ગ નથી. આપણે વધારે સ્ક્રિપ્ચર્સને વધારે સ્ટ્રોંગલી ફોલો કરીએ છીએ અને એટલા માટે બધાએ આપણા માટે ઢોળી દીધું કે આ બધું પુષ્ટિ માર્ગ નથી. આ તો હિન્દુ ધર્મની આચાર વિચારની વ્યવસ્થા છે. નિર્ણય સિંધુ, ધર્મ સિંધુ નામના ગ્રંથોમાં ઋષિ મુનિઓ જે બતાવી ગયા છે સમસ્ત હિન્દુ સમાજ માટે છે. પણ બીજા બધા કદાચ નહીં પાળતા હોય ને આપણે બધા સ્ટ્રોંગલી ફોલો કરીએ એટલે એમ લોકોને એમ લાગે કે આ બધું પુષ્ટિ માર્ગ આ નથી. પુષ્ટિ ભક્તિ તો કાંઈક ઊંચી ભક્તિની વાત કરે છે.